નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। શરૂઆતના 2 દિવસ વરસાદ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। નવરાત્રીના પ્રથમ 2 દિવસે હળવો વરસાદ રહી શકે છે। કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ માટે આગાહી વ્યક્ત કરાઈ છે। 17 થી લઈને 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 17 થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન થંડરસ્ટોર્મ વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 2 સિસ્ટમ સક્રિય રહેલી છે, જેના અનુસંધાને ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ લીધી છે। સમગ્ર રાજ્યમાંથી વિદાય માટે હજુ 1 સપ્તાહનો સમય લાગશે। अभी जो सिनॉप्टिक सिचुएशन का बात करें तो लाइन ऑफ विथड्रॉल अभी साउथ वेस्ट मानसून जो पास कर रहा है 31 डिग्री नॉर्थ, 74 डिग्री ईस्ट, देन भत्रिंडा, फतेहाबाद, पिलानी, आजमेर, देन दिशा, भुज 23 डिग्री ईस्ट, 68 डिग्री ईस्ट, 23 डिग्री नॉर्थ एट 68 डिग्री ईस्ट। और एक अपर या साइक्लोनिक सर्कुलेशन अभी हमारे द्वारा में परसिस्ट कर रहा है बिटवीन 3.1 एंड 5.8 किलोमीटर अबव मीन सी लेवल। रेनफॉल का अभी जो स्टेटस है गुजरात स्टेट में 837.7 mm बारिश हो गया है, जो आज तक नॉर्मल है 670 mm, जो 25% पॉजिटिव डिपर्चर है नॉर्मल से। तो શરૂઆતમાં નવરાત્રીના 2 દિવસ જે રીતે હળવો વરસાદ રહી શકે છે તેવી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, એક તરફ જે રીતે રસિકોમાં ભારે ઉત્સાહ છે કારણ કે નવરાત્રીનો સમય આવી રહ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે વરસાદને લઈને। નવરાત્રીમાં સમયમાં કેવા પ્રકારની આગાહી? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે વરસાદી સિસ્ટમ જે છે તે હવે એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે ધીમી પડતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હાલની જો વાત કરવામાં આવે તો હાલ 2 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે અને હવે ચોમાસું જે છે તે વિદાય તરફ હોય તે પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે। પરંતુ જતાં પહેલાં આવનારા જે તહેવાર છે એટલે કે નવરાત્રિ જે છે તેમાં પણ વરસાદ વરસે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે। સાથે સાથે આપણા અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તે પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી રહી છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આવનારા તહેવારોને લઈને લોકોમાં એટલે કે ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ તે ઉત્સાહમાં ક્યાંક ભંગ પડી શકે તે પ્રકારની પણ શક્યતા જે છે તે હાલ જોવા મળી રહી છે। નવરાત્રિના પ્રથમ 2 દિવસની જો આપણે વાત કરવામાં આવે તો પ્રથમ 2 દિવસ જે છે તે હળવાથી મધ્યમ વરસાદ વરસશે તે પ્રકારની માહિતી મળી રહી છે। કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે જો આપણે તેની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ જે છે તે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બર એટલે આજથી લઈને 23 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસી શકે। સાથે સાથે અમદાવાદમાં પણ વાદળછાયું વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો થંડરસ્ટોર્મની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે જે 20 સપ્ટેમ્બર સુધી જોવા મળશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે ઘણી બધી સિસ્ટમો સક્રિય થઈ હતી વરસાદી સિસ્ટમો, અને હવે વરસાદી સિસ્ટમોની 2 સિસ્ટમની જો વાત કરવામાં આવે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની જે 2 સિસ્ટમ જે છે તે અત્યારે હાલ સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે થઈને હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસા તરફથી કચ્છના કેટલાક ભાગોમાં હવે વરસાદ જે છે તે ધીમે ધીમે વિદાય લેતો હોય તે પ્રકારનું જોવા મળશે। સાથે સમગ્ર રાજ્યની જો આપણે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી 1 સપ્તાહ જેટલો સમય લાગશે કે જ્યારે વરસાદ જે છે તે વિદાય તરફ જશે। સાથે વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યાર સુધીના વરસાદની જો આપણે વાત કરીએ તો 837.7 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 25% જેટલો વધુ વરસાદ જે છે તે નોંધાયો છે। સાથે 4 જિલ્લાની વાત કરવામાં આવે તો 4 જિલ્લા સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની માહિતી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે હવે ચોમાસું જે છે તે ધીરે ધીરે વિદાય તરફ જઈ રહ્યું છે। સાથે સાથે આવનારા તહેવારોને લઈને લોકોમાં ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને નવરાત્રિના તહેવારમાં હવે 2 દિવસ એટલે કે આગામી પ્રથમ અને બીજો દિવસ જે છે ત્યાં
કેટલાક ભાગોમાં કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને તેને લઈને પણ ક્યાંક ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે હવે ચોમાસું જ્યારે વિદાય તરફ છે ત્યારે જતા પહેલા રાજ્યને ધર્મરોળ રહે તે પ્રકારના દ્રશ્યો જોવા મળશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે. આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામી શકે છે, પ્રથમ અને દ્વિતીય નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ જામી શકે છે.